નમો અરિહંતાણમ. સંપૂર્ણ શ્રી નમસ્કાર મહામંત્ર સમગ્ર દ્વાદશાંગીનો સાર છે. નવકારના પહેલા 2 પદમાં દેવતત્વ, જેમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાનો વિચાર છે. નવકારના બીજા 3 પદમાં ગુરુતત્વ, જેમાં ગુણાર્થિક નયની પ્રધાનતાનો વિચાર છે. અને નવકારના છેલ્લા 4 પદમાં ધર્મ તત્વ, જેમાં પર્યાયાર્થિક નયની પ્રધાનતાનો વિચાર છે. એ રીતે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આત્મવસ્તુના સમગ્ર વિચારને આવરી લેતો હોવાથી સંપૂર્ણ નવકાર સમગ્ર દ્વાદશાંગીનો સાર ગણાય છે. સંપૂર્ણ દ્વાદશાંગીના સ્વાધ્યાયથી મળતું ફળ અને એને મેળવવાનો અધિકારી એ નવકારનો જાપ કરનાર પણ બની શકે છે. જેમ દ્વાદશાંગી નવતત્વમય છે, ષડદ્રવ્યમય છે, પંચાસ્તિકાયમય છે, ષડસ્થાનમય છે, તેમ નવકાર પણ નવતત્વમય, ષડદ્રવ્યમય, પંચાસ્તિકાયમય અને ષડસ્થાનમય ઇત્યાદિ સર્વરૂપે રહેલો છે. નવકાર મહામંત્રના પહેલા 5 પદો તીર્થને અને છેલ્લા 4 પદો તીર્થ ભક્તિના ફળ રૂપે તત્વને જણાવે છે. પહેલા 5 પદો તીર્થ એટલા માટે છે કે તેમને કરવામાં આવતો નમસ્કાર તત્વ પ્રાપ્તિમાં કારણ બને છે. આત્મતત્વ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયથી યુક્ત છે. સહજ મલના કારણે તે કર્મના સંબંધમાં આવેલું છે. તે સંબંધમાંથી છૂટવાની યોગ્યતા પણ તેનામાં રહેલી જ છે. તે યોગ્યતાનો વિકાસ તીર્થના સંબંધથી છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ તીર્થ છે. કેમ કે તેમણે પૂર્વે તીર્થના સેવનથી શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયની પ્રાપ્તિ કરેલી છે અને કરવા માટે સતત પ્રયત્નશીલ છે તથા એ માર્ગે ચાલીને તત્વ પ્રાપ્તિ કરવા અતિશયવાળી વાણી અને અતિશયવાળા જીવનથી માર્ગ દર્શાવી ગયા છે. બધા જીવોને તત્વની પ્રાપ્તિ થાઓ એવો તેઓનો સંકલ્પ અને ભાવના હોવાથી તેમનું સ્મરણ, ધ્યાન, પૂજન, સ્તવન અને આજ્ઞાપાલન આદિ તત્કાલ ફળે છે. અને તેથી જ નવકાર મહામંત્રની ચુલિકામાં કહ્યું છે ને કે 5ને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે, સર્વ મંગળોમાં પહેલું મંગળ બને છે. આત્મતત્વનું અજ્ઞાન અને મોહ એ પાપ હતું. તે આત્મતત્વના જ્ઞાન અને વિવેક દ્વારા નાશ પામે છે. એ વિવેક પંચ પરમેષ્ઠી સ્વરૂપના ધ્યાનથી જાગૃત થાય છે. અજ્ઞાન અને મોહ નાશ પામ્યા પછી અવશેષ રાગ, દ્વેષ આદિ ચાલ્યા ગયા બાદ પ્રધાન મંગળરૂપ શુદ્ધ એવા આત્મ સ્વરૂપને દ્રવ્ય ગુણ પર્યાયથી અનેરો લાભ થાય છે અને તે જ સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. તીર્થની સેવાથી ઉત્પન્ન થતું પુણ્ય એ પાપનો નાશ કરે છે અને એથી જાગેલો વિવેક ધર્મ મંગળ દ્વારા શુદ્ધ આત્મતત્વનો લાભ કરાવે છે. નવકારના પ્રથમ 5 પદોમાં જ્ઞાન ભરેલું છે. છેલ્લા 4 પદમાં તે જ્ઞાન મુજબ થતી ક્રિયાનું ફળ બતાવેલું છે અને બંને મળીને જ મહાશ્રુત સ્કંધ બને છે. અનાહત તથા અવ્યક્ત. મંત્રયોગ વડે અનાહત સુધી પહોંચાય છે અને ધ્યાન યોગ વડે અવ્યક્તને પામી શકાય છે. મંત્રયોગમાં સાધન શબ્દ છે, ધ્યાન યોગમાં સાધન મન છે. શબ્દ વડે પ્રાણ તથા મન વડે આત્મા સુધી પહોંચાય છે. અનાહત પર્યાય છે, અવ્યક્ત દ્રવ્ય છે. દુનિયાવી બધા જ નામ રૂપોનું મૂળ તપાસવા જતાં અનાહત અને અવ્યક્તમાંથી જ તે સર્વની ઉત્પત્તિ થયેલી
માલુમ પડે છે. અનાહત એ ધ્વનિ હોવાના કારણે ક્રિયારૂપ, વીર્ય ગુણના આવિર્ભાવરૂપ છે અને અવ્યક્ત એ સ્વસંવેદનરૂપ હોવાના કારણે જ્ઞાનરૂપ, આત્માના જ્ઞાન ગુણનો આવિર્ભાવ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ સૂત્રનું અંતિમ તાત્પર્ય પણ અનાહત અને અવ્યક્તમાં સમાવેશ પામે છે. નવકારના પ્રથમ પદ દ્વારા દ્રવ્ય ગુણ પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનારનો મોહ અચૂક નાશ પામે છે. અરિહમ પદ દ્રવ્ય ગુણ પર્યાયને જણાવે છે. નમો પદ એના વડે થતો તેમને નમસ્કાર મિથ્યા મોહ અને આત્મ અજ્ઞાનનો નાશ કરે છે. તેથી અસત પ્રવૃત્તિઓ છૂટી જાય છે અને સત પ્રવૃત્તિ શરૂ થાય છે. તે રાગ દ્વેષ ક્ષય કરીને અંતે શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ કરાવે છે. તાણમ પદ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિથી થનારું રક્ષણ કે ત્રાણ બતાવે છે. શુદ્ધ એવા આત્મતત્વનો લાભ થવાથી હંમેશને માટે પછી અભય, અદ્વેષ, અખેદ પ્રાપ્ત થાય છે. દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના વડે તથા અસતના ત્યાગ અને સતના સેવન વડે રાગ દ્વેષનો ક્ષય થવાથી અખેદનો લાભ થાય છે. પ્રથમ પદનું ધ્યાન એ રીતે મોહ અને અજ્ઞાન તથા રાગ અને દ્વેષના ક્ષયનું કારણ બનીને જીવની સિદ્ધિનો હેતુ બને છે. શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા જ્યાં ભગવાનના નામ અને ગુણોનું ગાન થાય છે ત્યાં બધા જ પાપનાશક અને મંગળકારી તીર્થો વિદ્યમાન છે. ભગવાનના નામ મંત્રનો નિરંતર જાપ કરતા રહેવાથી મન મંત્ર દેવતાની સાથે ઐક્યને પ્રાપ્ત કરે છે. મંત્રાર્થનું જ્ઞાન ન હોય તો પણ એનું શુદ્ધ ઉચ્ચારણ કરતી વખતે થતું વાયુનું કંપન પોતાનો પ્રભાવ પાડે છે. જેમ રાગ રાગિણીઓથી અપરિચિત હરિણ પણ વીણાની મધુર સ્વર લહરી પર સ્તબ્ધ થઈને લીન બની જાય છે. તેમ નમો પદનો અર્થ છે એમ્પ્ટી થાય સેલ્ફ એન્ડ આઈ શેલ ફીલ ધી. બસ તમે ખાલી થાઓ, શૂન્ય થાઓ અને હું તમને ભરી દઈશ. નમો ભાવમાંથી નમો સ્વભાવ ચૈતન્ય શક્તિ અર્પે છે. સત્યના જ્ઞાન કરતાં સત્યની ઝાંખી એ જુદી ચીજ છે. નિસ્તરંગ શૂન્ય મૌન સ્થિતિમાં શાંત છતાં જાગ્રત એવી ચેતના કહો અથવા હોવું માત્ર કહો અથવા અસ્તિત્વનો અનુભવ કહો, એ સર્વ ધ્યાનની જ સ્થિતિ છે. મોહને જીતવાનો મંત્ર છે શ્રી નમસ્કાર મંત્ર. કર્મકૃત ભાવોમાં અહમત્વ મમત્વ બુદ્ધિ છૂટી કેવળ આત્મા અને તેના ગુણોમાં અહમત્વ મમત્વ બુદ્ધિ ઉત્પન્ન કરવાનું કાર્ય જે મંત્રથી થાય તે મંત્ર મોહને જીતવાનો મંત્ર છે. નમસ્કાર મહામંત્ર જીવને વ્યષ્ટિ ભાવમાંથી છોડાવીને સમષ્ટિ ભાવમાં લઈ જાય છે અને સમષ્ટિ ભાવ પરમેષ્ઠિ ભાવનું કારણ બને છે. પરમેષ્ઠિ ભાવ સર્વ પ્રત્યે સમાન કરુણા ભાવ ધરાવે છે અને ધર્મનું મૂળ જ કરુણા છે. સિદ્ધ ભગવંતોના અનંત ચતુષ્ટયના મૂળમાં પણ કરુણા જ તો રહેલી છે. તે સર્વ ગુણોમાં વ્યાપ્ત છે, તેથી તેને જુદી ગણાવી નથી. મંત્ર જ્યાં સુધી સવિકલ્પ છે ત્યાં સુધી શબ્દ બ્રહ્મ છે. તે નિર્વિકલ્પ થાય ત્યારે તે નિર્વિકલ્પ થાય ત્યારે પરબ્રહ્મ સ્વરૂપ બને છે. તે નિર્વિકલ્પ થાય ત્યારે પરબ્રહ્મ સ્વરૂપ બને છે. સમતા ભાવ ધારણ કરનાર જીવ મહાકર્તા, મહાભોક્તા અને મહાત્યાગી છે. જેમ નમસ્કારી અને નમસ્કાર
એ મોક્ષનું બીજ છે ને, એમ નમસ્કાર્યને અનમસ્કાર એ સંસારનું બીજ છે. નમસ્કાર્યને અનમસ્કાર તે એક પ્રકારનો સંક્લિષ્ટ અહંકાર છે, અને કોઈ પણ અહંકાર એ પાપનું તો મૂળ છે જ. પરમ તત્વો પ્રત્યે અહંકાર ભાવ એ પ્રકૃષ્ટ પાપ છે, અને તે પાપથી મુક્ત થવા પણ નમસ્કાર અપરિહાર્ય છે. જૈન શાસનનું સાચું રહસ્ય શુદ્ધ આત્મા તે નવકારના પ્રથમ પદ વડે જ અનુભવાય છે. નમો અરિહંતાણમ. આ પદ વડે થતો નમસ્કાર શુદ્ધ આત્માને પહોંચે છે. નવકારનું પ્રથમ પદ એટલે પૂજન. નમો અરિહંતાણમ પદમાં સન્માનપૂર્વક આદર તથા બહુમાનનું દાન છે, તેથી તે પૂજન ગણાય છે. નમસ્કાર એ શ્રુત છે, આગમ છે. શ્રુતોપયોગ રૂપી પ્રયોજન આત્મહિત પરિજ્ઞા અને ભાવ સંવર આદિ બહુભેદવાળું છે. અરિહંતો એ ગણધરોના પણ ઉપાધ્યાય હોવાથી ગુરુ છે. તે વ્યાજબી છે, પણ એટલા માત્રથી તે કાંઈ જીન નથી. જીનના અતિશય આદિ હોવાથી જીન છે, અને તત્વના ઉપદેશક હોવાથી તેઓ જ ગુરુ છે. અને ઇન્દ્રિય, કષાય, યોગ વગેરે કરણોને કાબૂમાં લેવાથી તેઓ જ ઉપાધ્યાય અને સાધુ પણ છે. તેથી આદ્ય નમસ્કાર છેવટે અરિહંતોને જ ન્યાય પ્રાપ્ત થાય છે. નમસ્કારનું અનંતર ફલ અર્થાત ક્રિયાકાળે જ મળનારું ફળ જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષય અને મંગલનું આગમન છે. નવકાર એ ખરે જ એટલે જ દ્વાદશાંગીનો સાર છે. પરિણામની વિશુદ્ધિ એ નવકારનું ફળ છે, અને દ્વાદશાંગીનું પણ પ્રયોજન છે. સમગ્ર દ્વાદશાંગીની રચના જ પરિણામની વિશુદ્ધિ પેદા કરવા માટે છે, અને તે કાર્ય શ્રી પંચમંગલ નમસ્કાર મંત્ર વડે પણ થાય છે. તેથી જ તે દ્વાદશાંગીનો સાર અને 14 પૂર્વોનો ઉદ્ધાર કહેવાયો છે. અરિહંત ભગવંત એ ઇતિહાસનો કાંઈ વિષય નથી, એ તો સદાય છે. એમની ઉપાસના પણ સદાને માટે થઈ શકે છે. તેમના સાનિધ્યનો અનુભવ આપણે જ્યારે કરવો હોય ત્યારે કરી શકીએ છીએ. અરિહંત પદ એ શાશ્વત પદ છે. યોગી પુરુષો પોતાના હૃદયમાં અરિહંતના અસ્તિત્વની તેમના સાનિધ્યની અનુભૂતિ કરી શકે છે. એ અનુભૂતિ એટલે કેવળ ઔપચારિક નહીં, કિંતુ એના પ્રચંડ સામર્થ્યનો જીવનમાં જીવંત અનુભવ કરાવે છે. સાધના એક એવી ચીજ છે કે અરિહંતો, ગણધરો, આચાર્યાદિ પૂજ્ય પુરુષો સાક્ષાત હાજર ન હોવા છતાં પણ તેમની ઉપાસના કરનાર સાધકને જાણે તેઓ સૌ સાક્ષાત હોય એમ પ્રશ્નોના જવાબો પણ આપે છે. મંત્રયોગમાં જ્યાં સુધી મંત્ર જાપ સાથે પ્રબળ ભાવ ન જોડાય ત્યાં સુધી મંત્રનું ચૈતન્ય પ્રગટતું નથી. નમસ્કાર થતાં જ સર્વ પાપનો પ્રણાશ અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળનો લાભ એ જ એનો સાર. જે ક્ષણમાં નમસ્કાર તે જ ક્ષણમાં સર્વ, અલ્પ નહીં પણ તે જ ક્ષણમાં સર્વ પાપનો નાશ, અને સર્વ એક બે નહીં સર્વ મંગલમાં પ્રધાન મંગળનો લાભ એ જ છે 14 પૂર્વનું રહસ્ય. બધા મંત્રોની જન્મભૂમિ નવકાર છે, એટલે બધા મંત્ર દેવતાઓ એના વીણ પોતાનું રૂપ ધારણ કરી શકતા નથી. અન્ય કોઈ પણ દેવતાનું ધ્યાન જો અભિન્ન રૂપે નિર્માણ કરવું હોય ત્યારે તે પૂર્વે પંચ નમસ્કાર અવશ્ય ધ્યેય છે. તેથી આત્મા મલરહિત થઈને પરમેષ્ઠિમય બની શીઘ્રપણે તે દેવતાનું રૂપ ધારણ કરી શકે છે, અને તેથી જ
શ્રી સિદ્ધ ચક્રના ગર્ભમાં પણ 9 પદો રહેલા છે. નવકારરૂપ શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત એ પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. નિતરામ સ્નાતમ યેન સ નિષ્ણાત. નિષ્ણાત તે કહેવાય કે જેને નવકાર તત્વથી સમજાયો. શ્રુત સમુદ્રનું ગૂઢ અવગાહન કરવાથી જ નવકાર રૂપી રત્ન સાંપડે છે. આપણને ઘણીવાર એમ થાય કે નમસ્કાર મહામંત્રમાં સૌથી મહત્વનું પદ કયું હશે? એસો પંચ નમુક્કારો પદ, અર્થાત પંચ નમસ્કાર એ સૌથી મહત્વનું પદ છે, જે 14 પૂર્વનો સાર છે. એશઃ શબ્દ બતાવે છે કે આ નમસ્કાર કે જે પંચમ પદના ઉચ્ચાર પછી થયેલ છે તે એશઃ શબ્દ વર્તમાનકાલીન પંચ નમસ્કારને સૂચવે છે અને હવઈ શબ્દ વર્તમાનકાલીન સર્વ પાપ પ્રણાશ અને સર્વ મંગલમાં પ્રથમ મંગલને સૂચવે છે. 14 પૂર્વનો સાર સર્વ અરિહંતો, સર્વ સિદ્ધો આદિ નહીં, પાંચેનો શાશ્વત સમૂહ પણ નહીં, કિંતુ સાર તો માત્ર પંચ નમસ્કાર. ક્રમશઃ પંચ નમસ્કાર થયા પછી આત્માની જે સ્થિતિ તે પંચ નમસ્કારમય છે, અર્થાત જ્યારે અનુક્રમે છેલ્લો નમસ્કાર લોકમાંના સર્વ સાધુઓને કરવામાં આવે ત્યારે આત્મા પંચ નમસ્કારમય થઈ જાય છે અને તે જ 14 પૂર્વનો સાર છે. પંચ નમસ્કાર એ માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચેયનું એકીકરણ કે અભિન્નકરણ છે. અરિહંત આદિ 5 મંગલ છે. અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ એ 4 મંગલ છે, પણ તે બધા કરતાં પણ પ્રથમ, પ્રધાન, શ્રેષ્ઠ મંગલ તો પંચ નમસ્કાર જ છે. વૈખરી વાણીરૂપ નમસ્કાર એ મહાશ્રુત સ્કંધ છે. તેનો સાર મધ્યમા વાણી, તેનો સાર પશ્યંતી વાણી અને તેનો સાર છે પરાવાણી. શ્રી મહાનિશિત સૂત્રમાં કહ્યું છે ને કે જેની જીહ્વાના અગ્રભાગ ઉપર નવકાર મંત્ર અસ્ખલિતપણે રમે છે તે શ્રુત સાગરના પારને પામી જાય છે, બીજા નહીં. આનો અર્થ એ છે કે નવકારનું સતતપણે રટણ જ શબ્દ બ્રહ્મમાં નિષ્ણાતતા છે. તેનાથી શ્રુતનો પાર એટલે કે પરબ્રહ્મ પમાય છે. રટણ કરનાર તેના અર્થનો જાણકાર જોઈએ. એવું ત્યાં જણાવ્યું નથી કે રટણ કરનાર નમસ્કાર મહામંત્રના શબ્દના અર્થનો જાણકાર જોઈએ, કેમ કે શબ્દ બ્રહ્મને અર્થ સાથે કોઈ સંબંધ નથી. એવું પણ બને કે અરિહંત આદિનું જે સ્વરૂપ આપણે અત્યારે જાણીએ છીએ તે અયથાર્થ પણ હોય. તે કારણે અર્થ જ્ઞાન સેકન્ડરી અને સૂત્ર એ પ્રાઇમરી છે. સૂત્ર નિર્વિકલ્પ છે, અર્થ સવિકલ્પ છે. એટલે જ નમસ્કાર એ 14 પૂર્વનો સાર છે, પણ તેનો અર્થ નહીં. હા, એવો પણ નિયમ નથી કે વધુ અર્થજ્ઞાન હોય તો જ વધુ ભાવ હોય. દોષ રહિત અને ગુણોપેત સૂત્રોચ્ચારણનું મહત્વ આ જ દ્રષ્ટિએ ઘણું છે. 68 અક્ષર 14 પૂર્વનો સાર અને સમુદ્ધાર છે. બીજું કશું કહેવામાં ન આવે તો પણ ચાલે, કારણ કે બીજું જે કાંઈ કહેવાશે તે શ્રુત અંતર્ગત થઈ જશે અને તેનો સાર પણ નવકાર જ હશે. સીધો, સરળ તથા વાંચતાની સાથે જ અર્થ પ્રકટ થાય એ જ સાર છે. વિશેષ અર્થ કરવા જતાં તેનો પણ સાર નવકાર જ બનશે. મંત્ર જાપ, અજપાજપ, ધ્યાન, યોગના સ્થાનોથી દરેક રીતે અલગ અલગ વિધિથી સિદ્ધ થઈ શકે. ખૂબી
ફક્ત સાધકના ધ્યાન બળની માત્રા અને સાધકના ત્યાગ ઉપર છે.